ગુજરાતનું જે યુદ્ધ છે એની લડવાની પદ્ધતિ જુદી હોય. ગાંધીજી અત્યારે આવે તો એ કાંઈ રેંટીઓ ન હાંકે. એ રેંટીઓ હાંકવો એ વખતની જરૂરિયાત હતી. અત્યારે ગાંધીજી આવે તો એ રેંટીઓ ન ચાલે. ક્રાંતિ કરવા માટે કંઈક બીજું સાધન. દરેક યુગ પુરુષ પોતપોતાના સમયમાં પોતપોતાના સમયની સમસ્યાઓનું એ સમયને અનુરૂપ સમાધાન શોધે આપે. વિચારશીલ પુરુષો હોય છે. અને એટલા માટે મજબૂત અને વિચારશીલ મુત્સદ્દી એવું નેતૃત્વ. એક સાઈડ થઈને તરતો તરત રિએક્શન આપવું વો કમજોરી હૈ. આપણે ત્યાં ઘણાને એમ થાય હું કામ વાર લગાડે, પતાવી દો, આમ કરી નાખો, તેમ કરી નાખો. એમ નહીં ભાઈ, યુદ્ધની એક સ્ટ્રેટેજી હોય. આપણે આપણું ઘર સંભાળીને પછી મજબૂત થઈને પ્રહાર કરવાનો છે. દેવાળીઓ દેશ થઈ ગયો છે. લોકોને પીવા માટે પાણી નથી અને એમાં હવે સિંધુ જાતિ બંધ થાય તો હાવ તરસે મરશે. આટાના ભાવ કેટલા વધી ગયા છે, મોંઘવારી એટલી વધી ગઈ છે. એટલે એનું પ્રજાનું ધ્યાન, બાકી આ અવામ સે અવામ की लड़ाई है ही नहीं. પાકિસ્તાન કે અવામ में, પાકિસ્તાનના પણ જનતામાં ભારત અને ભારતીયો માટે પ્રેમ હોય એવા કેટલાય છે. અને એ લોકો જ્યારે અહીંયા આવે ત્યારે ભારતીયો પ્રેમથી અને હાંચવે છે. આ અવામ સે અવામ की लड़ाई है ને. આ બધા ઉપદ્રવો તો રાજનીતિના છે. કેટલેક હદે ત્યાંની રાજનીતિ અને 100 નહીં 150% ત્યાંની સેના એ આ ઉપદ્રવ કરે છે. કારણ કે ત્યાંની જનતાનું ધ્યાન એણે બીજે ફેરવવાનું છે. એટલે યુદ્ધ માટેની વાતો કરે. એ મટી જાઓ. આ થોડા ઘણા શ્વાસ લ્યો છો, જીવતા રહ્યા છો, જીવો ને. હખણા હખણા जियो और जीने दो. लेकिन ये राजनीति वहां की राजनीति है. અત્યારે ભારત સમૃદ્ધ છે અને વર્લ્ડમાં 5મે અને પછી 3જે નંબરે મજબૂત ઇકોનોમી તરીકે ઉભરવાની યાત્રા આપણું રાષ્ટ્ર કરી રહ્યું છે. ન્યાયેન કોશસ્ય ચ સંપ્રવૃદ્ધિ. ન્યાયપૂર્વક રાજ્ય કોષને સમૃદ્ધ કરવો. મજબૂત બનવી જોઈએ તિજોરી આપણી. મજબૂત ચૂંટવી જોઈએ સરકાર આપણી. ટેકાઓથી હાલે એમ નહીં. ટેકાવાળા ઘરમાં તમે રહેતા નથી તો ટેકાવાળી સરકારમાં જીવવું નહીં ખતરો છે. ટેકા બેકા નહીં. જેને સત્તા ઉપર લાવો સ્પષ્ટ મેજોરિટી સાથે લાવો. હું હંમેશા કહેતો રહ્યો છું. કાં તો ના લાવો અને લાવો તો પૂરા મેજોરિટી સાથે લાવો. મજબૂત સરકાર અને એ સરકારનો મુખિયા વિશ્વ આખામાં છાતી કાઢીને હાલવો જોઈએ કે આવ્યો ભારતનો સિંહ એવું લાગવું જોઈએ આખા વિશ્વમાં. મજબૂતી મજબૂતી, બળ, તાકાત, शक्ति. नायम आत्मा बलहीन लभ्य. बलहीन को आत्मा प्राप्त नहीं होती, आनंद प्राप्त नहीं होता. થોડી કમજોરી હોય ને શરીરમાં ત્યાં તમને કાંઈ કરવાનું મન ન થાય. ઉત્સાહ બધો વયો જાય. અને ઉત્સાહ છે એ જ બળ છે વાલા. એનાથી જ જબરજસ્ત પરાક્રમો થાય છે. ઉત્સાહો બલવાન આર્ય, વાલ્મીકી રામાયણ. उत्साहो बलवान आर्य नास्त्युत्साहात् परम बलम सोत्साहस्य हि सर्वस्य न किंचिदपि दुर्लभम. જેની પાસે ઉત્સાહનું બળ છે એના માટે સંસારમાં કંઈ જ દુર્લભ નથી. અને ઉત્સાહનું બળ ત્યારે હોય જ્યારે તમારી પાસે બળ હોય, શરીર તમારું મજબૂત હોય, મન તમારું મજબૂત હોય. સ્વામી વિવેકાનંદે તો પાપોની યાદીમાં એક નવું પાપ ઉમેર્યું. જેમ ચોરી કરવી પાપ છે, જૂઠું બોલવું પાપ છે, આ બધા પાપની યાદીમાં સ્વામી વિવેકાનંદ કહે છે
कमजोर बनना पाप है। वीर बनो, बलवान बनो। આપણા યુવાનો ખાલી આવડી ઓલી ગેમો બધી રમતા હોય મોબાઈલ ઉપર અને રીલું જુએ, રીલું. હા, આપણું કાઠિયાવાડી ઇંગ્લિશ, ઇંગ્લિશ શબ્દ ભલે હોય પણ આપણે લુગડા એને કાઠિયાવાડી પહેરાવીએ, મજા આવે. આજુ દીકરીઓ આપણા પોતાના પરંપરાગત ડ્રેસમાં આજે તૈયાર થઈ છે બધી, કારણ કે કૃષ્ણ પ્રાગટ્ય થવાનું. કેવી વાલી ને કેવી રૂડી લાગે છે જુઓ બધી દીકરીઓ. એ આપણા દુખણા લેતી હોય પણ આજે મને દીકરીઓ તમારા દુખણા લેવાનું મન થાય, એવી વાલી લાગો છો બધી. આપણી ટ્રેડિશન, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત. એટલે આપણે ઇંગ્લિશ બોલીએ ને તો એ પછી એને ઇંગ્લિશ નહીં તો આપણે કાઠિયાવાડી લુગડા પહેરાવીએ. તમને ખબર છે અમે સાંદીપનીમાં કેટલી બધી લેબુ જોયા પછી અમે લેબ બનાવી. કેટલી લેબુ જોઈ, લેબુ. હવે આ લેબોરેટરીનું આવું પ્લુરલ એ કાઠિયાવાડમાં જ થાય. મજા આવે. આપણે ઇંગ્લિશ બોલીએ ને તો કાઠિયાવાડી લેકારે, એ મહેશ વેર આર યુ ગોઈંગ, એટલે ઓલો કાંઈક સ્ટેશન સ્ટેશન ગો ગો તું તારે ગો. આપણું કાઠિયાવાડી અંગ્રેજી. તો મજબૂત બનના હૈ. આપણો યુવાન રીલું જોયા કરે, રીલ્સ, ગેમો રમ્યા કરે, ગેમ્સ, અને એમાં આટલો સમય ખોટો પસાર કરે. એને બદલે સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિએ કહું તો હનુમાનજીને સામે રાખીને અખાડાની અંદર એ કુસ્તી કરતો હોવો જોઈએ. યુવાન મજબૂત થાય, યુવાન સાધુ થાય. યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠ. અત્યારે આ દેશ યુવાન છે. ભારતની પાસે ભારત યુવાન દેશ છે. ભારતની પાસે સૌથી વધારે યુવાનો છે. આ યુવાન ભાઈ બહેનો સોશિયલ મીડિયામાં આટલો કારણ વગરનો સમય બરબાદ કરવાને બદલે હા એનો સદુપયોગ કરો, જેટલું જરૂરી છે એટલું જરૂર. કથામાં બેઠા બેઠા તે મોબાઈલ હાથ મારીને એમાં રીલું જોવી. હવે આ તો કથાનો કેટલો અનાદર. તમે હું કામ અહીંયા આવ્યા છો? પણ મહત્વનું હોય જરૂર કરો. કથામાં બેઠા બેઠા પાછા સોશિયલ મીડિયામાં તમે હો. હા, એમાંય તે મહત્વના કોઈ મેસેજ હોય ઠીક છે, પણ કથામાં બેઠા બેઠા રીલ્સ જોતા. અરે કથા તો બરાબર સંસદની અંદર બેઠા બેઠા જોતા હોય છે. બોલો, વિધાનસભામાં બેઠા બેઠા જોતા. એ ડિબેટમાં ધ્યાન આપો, ડિબેટમાં ધ્યાન આપો. બિલ ઉપર ચર્ચા થઈ રહી છે એના ઉપર ધ્યાન આપો. સારું છે હવે દૂરદર્શન ઉપર ને લાઈવ ટેલિકાસ્ટ થાય છે, ખબર પડે છે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરે છે. એને સમય મળે ત્યારે સમયનો કેવો સદુપયોગ કરે છે, કઈ રીતે પોતાની વાતને રાખે છે. કાયદાના ઘડનારા છે બધા ત્યાં, જનતાએ ચૂંટીને મોકલ્યા છે ખૂબ જવાબદારીપૂર્વક. તો ટેકનોલોજી બહુ સારી વસ્તુ છે, આપણે જો એનો સદુપયોગ કરીએ તો. તમે મોબાઈલ ફોન વાપરો છો, મોબાઈલ ફોન તમને વાપરે છે અને તમારા પૈસા વાપરે છે, આ મહત્વનું છે. તમારા રૂપિયા કેટલા ખાઈ જાય મોબાઈલ ફોન, એ પોતે જ કેટલો મોંઘો આવે, અને પછી તમે એમાં ડેટા ભરાવતા જ રહો. હમણાં મારે હું પેલું બેલેન્સ નથી, નાખતા રહ્યો. અને આ બધા જાણકારો તો એમ કહે છે કે જે મફત એપ હોય છે, મફત કાંઈ નથી હોતું. એ મફત કાંઈ નથી હોતું, તમારે એની કિંમત ચૂકવવી પડે છે વાલા. આ મફત છે એમ માનીને ધોડે નહીં મૂર્ખા. મફત કાંઈ હોતું જ નથી.
આમ માણસ પૈસો આપે, લખાવે, ન લખાવે, કાંઈ ફરક નથી પડતો. સૌને એના કલ્યાણની વાત. અને એટલા માટે ભગવત કથા જેવું પારમાર્થિક કર્મ બીજું કયું? અશુદ્ધ પારમાર્થિક કર્મ છે. એહી કલિકાલ ન સાધન દૂજા, એહી કલિકાલ ન સાધન દૂજા, जोग यज्ञ जप तप व्रत पूजा, जोग यज्ञ जप तप व्रत पूजा, राम ही सुमीर्य गायीय राम ही, संतत सुनीय राम गुण ग्रामहि, संतत सुनीय राम गुण ग्रामहि, एहि कलिकाल न साधन दूजा, साधन दूजा, न साधन दूजा. કલિકાલમાં તો આ જ સરળ અને શ્રેષ્ઠ સાધન છે. રામહિ સુમિરીય ગાય, રામહિ સંતત સુનીય રામ ગુણગ્રામ. ભગવાનની લીલા કથા અને એનાથી કંઈક શીખવાનું, એનાથી મનને શાંતિ મળે, એનાથી આપણને પ્રેરણા મળે, એમાંથી અંદર પ્રેમ જાગે, વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિની જરૂર. આ કથાઓ વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ આપનારી છે. તો દરેક, પછી વિધાયિકા હોય, એ કાર્યપાલિકા હોય, એ ન્યાયપાલિકા હોય, પ્રજાતંત્રના 3 આધાર સ્તંભ, અને ચોથું મીડિયા જગત, પત્રકારિતા, આ બધાય ભેગા થઈ અને પ્રજાતંત્રને મજબૂત બનાવવા માટે થઈને કામ કરે. પ્રજાના કલ્યાણ માટે કથાઓ કામ કરે છે. કથા સાધારણ વસ્તુ નથી વાલા, બહુ મહત્વની ઘટના છે. લોકોને એમ થાય છે કે આ તો હાલ્યા જ કરે છે. હમણાં તો પાછું બહુ વધ્યું છે ભાઈ કથાનું. જ્યાં જુઓ ત્યાં કથા કથા. ટીવીના ઉપર કેટલી ચેનલો, ટીવીનું બટન ઓન કર્યું થતું નથી, કોકને કોક બાબા બોલતા જ હોય છે. जिस तरह से भोजन 2-3 बार करते हो दिन में, वो तुम्हारे शौक की बात नहीं है, वो तुम्हारे लिए अनिवार्यता है. जिंदा रहने के लिए भोजन अनिवार्यता है. उसी प्रकार ये सत्संग भी, હું તો કહું છું હજી ઓછું છે, હજી વધવું જોઈએ, પણ યોગ્ય રીતે વધવું જોઈએ. યોગ્ય લોકો દ્વારા વ્યાસપીઠ ઉપરથી સંબોધન થવું જોઈએ. હા, એ જરૂરી છે. નહીં તો વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથા સારસ તતો ગતઃ. કથા બહુ મોટું માધ્યમ છે લોક જાગરણ માટેનું, લોક શિક્ષા માટેનું. ભગવાન વેદ વ્યાસજીએ ભાગવત આદિ પુરાણોની રચના લોક શિક્ષા માટે કરી છે.
માસ એજ્યુકેશન માટે છે આ કથાઓ, સામૂહિક શિક્ષણ.